ક્યારે વેન કરે છે છોકરાઓ મમ્મી પપ્પા પાસે ના જવા ના મને મમ્મી મમ્મી કર્યા કરે. હે હા એમ તો ચાલતા કે બા મમ્મી મમ્મી મને કર્યા કરે. બાળકોને મમ્મી નથી એટલે તમને મામા કર્યા કરે. મામા કર્યા કરે. હા. છોકરા નાના છે અને કોઈ રડે એવું છે નહીં એને એટલે આ માડી ક્યાંય બિચારા જઈએ કેવા નથી. પછી અમે આડોશી પાડોશી અમે ભરવાડ છીએ. આડોશી પાડોશી બધા ધ્યાન રાખે છે અને થોડું ઘણું જે કાંઈ હોય અમે દઈએ છીએ. જય લગધણી મિત્રો, અત્યારે આપણે ગારિયાધાર તાલુકાના ખોડવદરી ગામે આવ્યા છીએ અને ખોડવદરી ગામની અંદર 4 નોંધારા બાળકો છે, જેમાં 2 ભાઈ અને બેન છે કે જે પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી ગયા છે અને અત્યારે આ 4 બાળકો એમના દાદીમા સાથે રહે છે. જો કે દાદીમાની ઉંમર થઈ ગઈ છે, કામ ધંધો પણ કઈ કરી શકતા નથી અને આ પરિવાર માટે પણ આપણે એક મકાન બનાવવાનું છે. આ પરિવાર અત્યારે જે મકાનમાં રહે છે એ મકાન પોતાનું છે નહીં, બીજાના મકાનમાં રહે છે અને અત્યારે જો આમાં પણ વરસાદના લીધે પાણી પડે છે, એટલા માટે આ પરિવારને મકાનની જરૂરિયાત છે. માટે જો તમને લાગતું હોય કે ભગવાન રામદેવપીર બાપાના કાર્યમાં અમારે પણ સહભાગી બનવું છે, અમારે પણ આ સેવાના કાર્યમાં લાભ લેવો છે, તો વિડીયોમાં સ્કેનર આપ્યું છે, ફૂલ કે ફૂલની પાકડીનું દાન કરજો. અને જો દાન ન કરી શકો તો વિડીયોને ઓછામાં ઓછા 100 લોકો સુધી શેર કરજો, કારણ કે તમે શેર કરશો તો પણ આ પરિવારનું મકાન બની જશે. બાકી અલગ ધણી આશ્રમ રામા મંડળમાં જે દાન આવે, જે ફાળો આવે, એનાથી આવી રીતે સેવાના કાર્યો કરવામાં આવે છે. કોઈ અનાથ બાળકો હોય તો એમને મકાન બનાવી દેવામાં આવે, અથવા કોઈ નિરાધાર પરિવાર હોય તો એમને કરિયાણાની કીટ પૂરી પાડવામાં આવે છે. બાકી અમે કોઈ મંદિર નથી બનાવતા ને અત્યાર સુધીમાં આપણે જેટલા પણ મકાન બનાવ્યા છે, જેટલી પણ જગ્યાએ કરિયાણાની કીટ વિતરણ કરીએ છીએ, એ બધું ભગવાન રામદેવપીર બાપાની કૃપાથી, એમની દયાથી થાય છે. બાકી અમે તો માત્ર નિમિત્ત છીએ.